રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં બાળ વિજ્ઞાન પ્રદર્શન તથા કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। તાલુકામાં ભગવતસિંહ કુમાર શાળા ખાતે બાળ વિજ્ઞાન પ્રદર્શન તથા કલા મહોત્સવમાં શાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। તેમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં કુલ 48 જેટલી કૃતિઓ તથા 48 જેટલા માર્ગદર્શક શિક્ષક અને 110 જેટલા બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરેલી કૃતિઓ પ્રદર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી હતી। ત્યારે 1300 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લેવામાં આવી હતી। તો આ તમામ બાળ વૈજ્ઞાનિકો સ્પર્ધકોને પ્રમાણપત્ર, સ્ટેશનરી કીટ તથા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવનાર છે। અજીતભાઈ માકડિયા દ્વારા આભાર વિધિ કરી આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। તો ઉપલેટા તાલુકા અને આજુબાજુની શાળાઓ દ્વારા આ પ્રદર્શન નિહાળવામાં આવ્યું હતું। ત્યારે આ સમગ્ર આયોજનને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષક ભાઈઓ બહેનો દ્વારા પોતાનું યોગદાન આપવામાં આવ્યું હતું। વિજય ગજેરા, બીઆરસી કોઓર્ડિનેટર, ઉપલેટા। તારીખ 28-29 નવેમ્બર 2024ના રોજ યોજાયેલ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કુલ 48 કૃતિઓએ ભાગ લીધો હતો, જેમાં 110 જેટલા બાળ વૈજ્ઞાનિકો અને 48 જેટલા એમના માર્ગદર્શક શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને એમને ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના મુખ્ય વિષય ઉપર અલગ અલગ કૃતિઓ રજૂ કરેલ હતી, જે પૈકી ખૂબ સારી રીતે બાળ વૈજ્ઞાનિકોએ મહેનત કરી અને કૃતિઓ આવનાર શાળાઓને સમજાવી હતી। તેમજ કુલ 1300 જેટલા વિદ્યાર્થીઓએ આ વૈજ્ઞાનિક પ્રદર્શનની મુલાકાત લીધી છે અને આ ઉપરાંત અન્ય મહાનુભાવોએ પણ મુલાકાત લીધેલી છે। 21 જેટલા દાતાઓ દ્વારા દરેક વિદ્યાર્થીઓને 21 વસ્તુઓ પ્રોત્સાહક રૂપે પણ આપવામાં આવનાર છે। આ ઉપરાંત દરેક ભાગ લેનાર શાળાઓને શિલ્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવાની છે। સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।